બનાસકાંઠા પાલનપુરમાં પોલીસે મોટી કાર્યવાહી કરી દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો। એલસીબી પોલીસે એરોમા સર્કલ નજીકથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું। તપાસ દરમિયાન જે ટેન્કરમાં દૂધ હોવું જોઈએ ત્યાંથી મોટા પ્રમાણમાં દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે ટેન્કરની તપાસ કરતા તેમાં એક બે નહીં પરંતુ કુલ 1787 દારૂની બોટલ મળી આવી હતી। બોલેરો પિકઅપના ટેન્કરમાંથી અંદાજે 8,05,582 રૂપિયાનો દારૂ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાથી પાલનપુરમાં દારૂની હેરાફેરી કરનાર નેટવર્ક અંગે ગંભીર ખુલાસો થયો છે। પોલીસે આ કેસમાં અમીરગઢ વિસ્તારના ટેન્કર ચાલક હુરતા ઉર્ફે સુરતા રબારીની અટકાયત કરી છે। પોલીસે ચાલક સહિત દારૂ ભરાવનાર, મંગાવનાર અને હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય લોકો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર મામલે પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને પોલીસે દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। પાલનપુરમાં દૂધની આડમાં દારૂની હેરાફેરીની ઘટના સામે આવતા પોલીસ દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવી છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર ભાવિક પટેલ, પાલનપુર।